નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ કે લગ્ન પ્રસંગ, જે મોટામાં મોટો પ્રસંગ હોય જીવનનો, તેને કહેવાય લગ્ન પ્રસંગ। અને લગ્ન પ્રસંગમાં શાના કારણે લગ્ન પ્રસંગ બગડે છે, તે માટે હું તમને આજે ખાસ વિડીયો બનાવ્યો છે અને તમને જણાવું। જો મારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને મારો કોઈ પણ વિડીયો બને તો તમારી ચેનલ પર તમને જોવા માટે મળી શકે। મારું માર્ગદર્શન એક જ હશે કે હંમેશા સાચી હકીકત હશે તે જ હું તમને સમજાવીશ। આપણે લગ્ન પ્રસંગમાં, કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા હોય અને લગ્ન પ્રસંગ બગડે તો તેમાં તકલીફ શું હોય તે જાણવા માટે આપણે ઘણી કોશિશો કરીએ, પરંતુ આપણે જીવનમાં એવું જ વિચારીએ છીએ કે આપણું જે કુટુંબ છે તે કુટુંબ આપણા માટે જ સારું જ છે અને આપણા પ્રસંગો સારા કે કાઢે એવું લાગે આપણને। પરંતુ જ્યારે બધું લગ્ન પ્રસંગમાં બગડે છે તો હંમેશા આપણા કુટુંબનો જ વિરોધ હોય છે, બીજો કોઈ બહારનો વિરોધ કરવાવાળો હોતો નથી। તે તમે લગભગ કોઈ બીના લગ્નમાં ગયા હશો તો આવું જાણવા માટે તમને મળ્યું હશે। મને પણ મળે છે એથી બદલ હું તમને કહું છું કે હંમેશા કુટુંબ કરતા હોય, પરંતુ કોઈ પણ પ્રસંગમાં, આપણે લગ્ન પ્રસંગમાં બગડે તો કોઈ ના કોઈ એક આપણો જ હોય અને એ જ રિસાઈને બેઠો હોય કે ફલાણું આવશે તો હું નહીં આવું, ફલાણું આવશે તો હું નહીં આવું, બસ એવું જ હોય છે। અને કુટુંબમાં જ એક આધો માણસ એવો હોય છે કે તમારો લગ્ન પ્રસંગ બગાડે છે। અને જેને લગ્ન લીધા હોય તે તો એમ જ વિચારતો હોય કે મારા લગ્નમાં કોઈ બધા જ આવશે તો સારું રહેશે, પરંતુ તે ભાઈ એટલા બધા ખર્ચા કરી બેઠો હોય છે અને તેમનો ખર્ચો પણ વધારે હોય છે, તો પછી ઘરના જ રિસાઈને બેસી જાય તો પછી કુટુંબ શા કામનું। જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારો વિડીયો બીજો તમારા સુધી પહોંચી શકે। જય માતાજી।